સંજય મલ્હોત્રાને આ દેશનું મહત્વનું પદ એટલે કે આરબીઆઈના ગવર્નરનું પદ સોંપવામાં આવ્યું છે. નમસ્કાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે દેશની સેન્ટ્રલ બેંક, એના ગવર્નર શક્તિકાંત દાસ આજે રિટાયર થઈ રહ્યા છે અને એમની જગ્યાએ સંજય મલ્હોત્રાને આ દેશનું મહત્વનું પદ એટલે કે આરબીઆઈના ગવર્નરનું પદ સોંપવામાં આવ્યું છે. અને સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનું પદ સંભાળી લેશે. હવે હું તમારી સાથે એ વાત કરીશ કે સંજય મલ્હોત્રામાં એવું તે શું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર જેવું મહત્ત્વનું પદ એમને સોંપવામાં આવ્યું. હવે રિઝર્વ બેંકના ગવર્નરની જે નિમણૂક કરવામાં આવે છે એ એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ એની એપોઇન્ટમેન્ટ કરે અને આ જે કમિટી છે એના ચેરમેન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આ કમિટી નક્કી કરે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ બનશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે શક્તિકાંત દાસ 6 વર્ષ રહ્યા. 2018ની અંદર 12 ડિસેમ્બર 2018માં શક્તિકાંત દાસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર બનેલા અને એમણે એમના કાર્યકાળની અંદર ઘણા બધા સારા એવા નોંધપાત્ર કામો કર્યા છે. ખાસ કરીને કોરોના કાળની અંદર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને બેલેન્સ રાખવાની અંદર બહુ મોટી જવાબદારી સંભાળેલી. હવે આજે એમનો જે કાર્યકાળ છે એનો છેલ્લો દિવસ છે એટલે શક્તિકાંત દાસ આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને એમની જગ્યાએ સંજય મલ્હોત્રાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે આ સંજય મલ્હોત્રા છે એ રાજસ્થાન કેડરના 1990ની બેચના આઈએએસ ઓફિસર છે અને એમણે આઈઆઈટી કાનપુરમાંથી ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સની અંદર ડિગ્રી મેળવેલી છે અને એ પછી એમણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીની અંદર માસ્ટર ડિગ્રી મેળવેલી છે. મલ્હોત્રાને ગવર્મેન્ટની જુદા વિભાગોમાં કામ કરવાનો 33 વર્ષનો અનુભવ છે. એમણે પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માઇન્સ એવા અનેક વિભાગોની અંદર કામ કરેલું છે અને અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર બનતા પહેલાં સંજય મલ્હોત્રા ફાઇનાન્સ વિભાગ એટલે નાણાં મંત્રાલયની અંદર સેક્રેટરી રેવન્યુ વિભાગમાં કામ કરતા હતા અને એ પહેલાં પણ તેઓ નાણાં મંત્રાલયના અનેક વિભાગોની અંદર કામ કરી ચૂક્યા છે. સંજય મલ્હોત્રાની સૌથી પોઝિટિવ સાઈડ એ છે કે ટેક્સ પોલિસી બનાવવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે અને ટેક્સ રેવન્યુ વધારવામાં પણ સંજય મલ્હોત્રાનું યોગદાન ઘણું મોટું છે. એવું પણ કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે પસંદગીના અધિકારીઓ છે એમાંના આ એક સંજય મલ્હોત્રા પણ છે. મલ્હોત્રા માટે એ વાત બહુ જાણીતી છે કે જ્યારે તેઓ કોઈ પણ મુદ્દા ઉપર કામ કરવાનું શરૂ કરે એ પહેલાં એનું પૂરેપૂરું રિસર્ચ કરી લે. મતલબ કે આખી કુંડળી કાઢી લે. કોઈ એક કામ સોંપ્યું હોય તો આગળ પાછળનું બધું ભેગું કરીને તૈયાર રાખી દે અને જ્યારે બગીચામાં ફરતા હોય કે વોક કરતા હોય તો હંમેશા ઇન્ટરનેટ ઉપર કંઈક ને કંઈક શોધતા રહેતા હોય છે અને જ્યારે મુખ્યમંત્રી કે કોઈ મોટા નેતાઓની સામે પ્રેઝન્ટેશન આપે તો બધી બાબતો એવા પુરાવા અને આધારની સાથે રજૂઆત કરે કે જ્યારે સંજય મલ્હોત્રા પ્રેઝન્ટેશન આપતા હોય તો જેટલા હાજર હોય એ બધા જ એમના પ્રેઝન્ટેશનથી જબરજસ્ત પ્રભાવિત થઈ જાય. કારણ કે એમના પ્રેઝન્ટેશનની અંદર ઘણી બધી બાબતો ડિટેલમાં એ કહેતા હોય છે. હવે સંજય મલ્હોત્રા આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 26માં ગવર્નર બનશે. 1935માં પહેલા ગવર્નર બનેલા સર ઓસ્બોર્ન સ્મિથ અને હવે સંજય મલ્હોત્રા ગવર્નર બન્યા છે 26માં. એમની સામે પડકારો છે પણ 3 વર્ષની એમની નિમણૂકમાં સંજય મલ્હોત્રા કેવું કામ કરે છે એ આપણને આગળ ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.